દિવસો પણ આપ્યા છે કે એક દિવસે કદાચ ના હોય કનેક્ટિવિટી તો બીજા દિવસે તો 10 દિવસ જેટલો ટાઈમ લાગે. તો આવતીકાલે 11 વાગ્યાથી ઓનલાઈન ગામે ગામથી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની એપ ઉપર આપણે ફોર્મ ભરી અને ગામની અંદરથી નિર્ણય થાય અને જેવું ફોર્મ ભરી જાય એટલે એના ખાતામાં ડાયરેક્ટ પૈસા સીધા જમા થાય એવી વ્યવસ્થા કરી લીધી છે. એની જાણકારી તમને બધાને આપી છે. હવે એક પ્રશ્ન એની અંદર થશે કે ખાતું એક છે પણ માગવાવાળા 4 ભાઈ છે, 4 કહે છે કે ભાઈ મને હાલે. તો એમાં તમારે નક્કી કરીને કહેવું પડશે. જો ભેગું ખાતું હોય તો ભેગું જે ખાતું હોય એમાં તમારે એક દાખલો ત્યાંથી લઈને આપવો પડશે કે આ પૈસા સૌથી મોટા ભાઈના ખાતામાં જમા કરાવવા છે કે કોના ખાતામાં. તો એ તમારે ભેગું કરીને નક્કી કરવું પડશે. એ માહિતી એની પત્રક ત્યાંથી આપવું પડશે તમારા વીસીને અને એ તાત્કાલિક પત્રક ત્યાં પહોંચતું કરશે. અને એ જે ફોર્મ તમે ભર્યું છે એનો 7/12નો દાખલો અને એની વિગત વીસી ત્યાં આગળ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં તાત્કાલિક પહોંચી જશે. અને આ આખી પ્રોસેસ 15 દિવસમાં પૂરી કરી દેવી અને જેમ જેમ ફોર્મ ભરાતા જાય એ પ્રમાણેના ખાતામાં પૈસા જમા થતા જાય. એટલે કોઈ જગ્યાએ તમારે થરા સુધી પણ ધક્કો ખાવાની જરૂર નથી. એની જાણકારી આજે તમને બધાને આપું છું. ને આ કામ આવતીકાલે 11 વાગ્યાથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ગામે ગામ ઓનલાઈન વીસી દ્વારા પંચાયત દ્વારા ચાલુ થશે. તો આ મારો સંદેશો પણ આજે તમને કહું છું અને અનેક લોકો સુધી દરેક જગ્યાએ વાવ-થરાદ જિલ્લાની અંદર પણ પહોંચે, પાટણ જિલ્લાની અંદર પણ પહોંચે, બાકીના જિલ્લા સુધી પણ પહોંચે એની વાત કરું છું. મારે હમણાં જ હું આવ્યો પહેલા માન્ય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી સાથે હમણાં વાત થઈ અને આજે જ એમણે પરિપત્ર કર્યો છે અને પરિપત્રને ઓનલાઈન હું મારા ટ્વિટર ઉપર પણ હમણાં મૂકવાનો છું. એટલે બધાને એની જાણકારી પણ વિગતવાર બધાને મળી રહેશે. તો આ માહિતી પણ તમને આપું.